મિત્રો, ગઈકાલે ગાંધીનગરમાં એક સરસ મજાની મહેફિલ યોજાઈ હતી. જાણે કે દીવાને ખાસ જેવી આ મહેફિલ થઈ હતી. આપણા રાજ્યના કૃષિ પ્રધાન જીતુભાઈ વાઘાણીના નિવાસ સ્થાને કેટલાક અન્ય જે તેમના સાથી મંત્રીઓ છે તેઓ ભોજન માટે એકત્ર થયા હતા અને ત્યારબાદ તેમણે ગીત સંગીત ભજનની મોજ માણી હતી. એક ગીત સંગીતનો એક સુંદર કાર્યક્રમ જીતુભાઈ વાઘાણીના નિવાસ સ્થાને વરસાદી માહોલમાં યોજાયો હતો અને આ ગીત સંગીતના માહોલને વધુ વેગવંતો કરવા માટે જાણીતા લોકગાયક જે બિરજુભાઈ બારોટ અને લોક સાહિત્યકાર વાઘજીભાઈ રબારી હાજર રહ્યા હતા અને તેમણે આ તમામ જે મંત્રીઓ છે જે આપ જોઈ રહ્યા છો તેમને મોજ કરાવી દીધી. આપ જોઈ રહ્યા છો જીતુભાઈ વાઘાણી છે, સાથે પ્રદ્યુમન વાજા છે, કમલેશ પટેલ છે, કૌશિક વેકરિયા છે, સંજયસિંહ મૈડા છે. આજે 5 જે મંત્રીઓ છે તેમની સાથે જીતુભાઈએ ગીત સંગીતની ભરપૂર મોજ માણી અને જે આ કાર્યક્રમ હતો આપણને આનંદ થાય કે જીતુભાઈ વાઘાણી જે તેઓ લોક સાહિત્યના અને કહી શકાય કે સંગીતના શોખીન છે, કલાકારો માટે તે ખૂબ જ એક કલાકાર પ્રેમી છે, કલા પ્રેમી છે જીતુભાઈ વાઘાણી. અને મૂળ તેઓ ભાવનગરના છે, સ્વાભાવિક છે તેઓ કલા પ્રેમી હોય જ. જીતુભાઈનો આ કલા પ્રેમ ખરેખર ઉડીને આંખે વળગતો હોય છે હંમેશા. અને ફરીથી એક વખત તેમણે તેમના નિવાસ સ્થાને જે લોકોની સાથે જે મોજ માણી તે ચોક્કસ તેમના માટે એક સુંદર એક માહોલ બન્યો હતો. બીજી તરફ એવું પણ થાય કે સોમવારનો દિવસ હતો અને તેમાંથી પણ સમય કાઢીને, સોમવારનો દિવસ પબ્લિક માટેનો હોય છે અને તેમાંથી પણ તેમણે સમય કાઢ્યો અને આ મંત્રીઓ આ ગીત સંગીતની મોજ તેમના નિવાસ સ્થાને માણી રહ્યા છે. જોકે આ મુદ્દે લોકો શું કહી રહ્યા છે તે હું તમને બતાવીશ. લોકો આ તેમની જે મહેફિલ છે તેને કઈ રીતે જોઈ રહ્યા છે તે પહેલા તમને કેટલાક આ દ્રશ્યો બતાવું જે જીતુભાઈ વાઘાણીએ જ પોતે પોસ્ટ કર્યા છે. વરસાદી માહોલમાં જીતુભાઈ જે રીતે કલાકારોને બિરદાવી રહ્યા છે તે તમે જુઓ. આ જે બિરજુભાઈ બારોટ છે તે ગીત સંગીતનો આસ્વાદ કરી રહ્યા છે. સાથે જે બધા મંત્રીઓ છે, કૌશિકભાઈ વેકરિયા છે, કમલેશભાઈ પટેલ છે, પ્રદ્યુમન વાજા છે, તેઓ ચાની ચુસ્કી સાથે તેઓ આ આનંદ માણી રહ્યા છે. આ સાથે જ તમે જુઓ કે જે વરસાદી માહોલ છે અને જીતુભાઈ વાઘાણીના નિવાસ સ્થાને સોમવારની બપોરે જે જાહેર જનતા માટે આમ તો તેઓ ખૂબ મળવું મુશ્કેલ હોય છે. સચિવાલયમાં જ્યારે લોકો કામ માટે આવતા હોય છે ત્યારે આ બધા મંત્રીઓને મળવું મુશ્કેલ હોય છે, પરંતુ તેમાંથી પણ સમય કાઢીને આ જે મંત્રીઓ છે આ ગીત સંગીતની મોજ માણી લીધી. હવે આ વિશે લોકોએ કેવી કોમેન્ટ કરી છે તે હું તમને બતાવું. તે પહેલા જીતુભાઈ વાઘાણીએ પોતે જે આજે તેમના પેજ ઉપર ફોટા મૂક્યા છે તેમણે કહ્યું છે કે આજે ગાંધીનગરના આંગણે સાથી મંત્રીઓ શ્રી પ્રદ્યુમનભાઈ વાજા, કૌશિકભાઈ વેકરિયા, કમલેશભાઈ પટેલ, શ્રી સંજયસિંહ મૈડા સાથે બપોરના ભોજન બાદ વરસાદી વાતાવરણ વચ્ચે કુદરતી માહોલમાં લોકગાયક શ્રી બિરજુભાઈ બારોટ અને લોક સાહિત્યકાર શ્રી વાઘજીભાઈ રબારી સાથે 15 મિનિટની લોક સાહિત્યની સુગંધ સાથે રજૂ થયેલ ગીત ભજન સંગીતનો રસસભર લાહો મળ્યો. આ જીતુભાઈએ વાત કરી અને હવે લોકોએ તેમને જે કોમેન્ટ કરી છે તે હું આપને બતાવું. આ અમે નથી કહેતા, લોકો કહી રહ્યા છે. કોઈ કહે છે કે જય હો બારોટજી, સામે બેઠેલાને ભગવાન સદબુદ્ધિ આપે. તો સાથે જ અન્ય એક કમેન્ટ છે કે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને વિનંતી કે વાવ જિલ્લાના ખેડૂતોને 5 લાખ સુધી રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને જે બહાર પાડેલ છે તે આ બેંકોવાળા કેમ ના પાડે છે તેનો જવાબ આપો. સાથે જ લખ્યું છે આશા હશે કે 2 શબ્દો ખેડૂતો માટે પણ કદાચ કયા હશે. સ્વાભાવિક છે લોકો જે કોમેન્ટ કરી રહ્યા છે, કારણ કે રાજ્યમાં અત્યારે ખેડૂતોનું ઠેર ઠેર આંદોલન ચાલી રહ્યું છે. દ્વારકા જિલ્લામાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. આદિવાસીઓ પોતાના હક માટે લડી રહ્યા છે ત્યારે ઠેર ઠેર આંદોલન છે અને કૃષિ મંત્રી જે સંગીત ના કદાચ જે તાલમાં ઝૂમી રહ્યા છે, ચોક્કસ તેમની તે કલા પ્રેમી છે. અન્ય મંત્રીઓને પણ તેઓ કલાનો આસ્વાદ કરાવી રહ્યા છે, પરંતુ લોકોની જે કોમેન્ટ છે તે હું આપને બતાવું. અન્ય એક કોમેન્ટ છે આ વર્ષ નબળું છે તો એ તમે કહેશો તો પાક ધિરાણ માફ કરી દો. સાથે જ એક કોમેન્ટ એવી છે કે જે કરવાનું છે કરો, બીજા નાટકો કરવા કરતા જે કામ કરવા મોકલ્યા છે એ કરતા નથી. અન્ય એક કોમેન્ટ છે મંજીરા વગાડો. અન્ય એક કોમેન્ટ છે 2027 પછી આ જ કરવાનું છે. કેટલીક કોમેન્ટ છે તમને ત્યાં આ કરવા મોકલ્યા છે.
અન્ય એક કોઈ ખેડૂત લખી રહ્યા છે, ખેડૂતોને પાણી નથી, મંત્રી સાહેબ ભજન સાંભળે. મારું કહેવાનો મતલબ એ જ છે કે જે આ મંત્રીઓ છે અને ખાસ તો જીતુભાઈ વાઘાણી છે, તેમને તેમણે કાર્યક્રમ કર્યો તેમના ઘરે, જે ગીત સંગીતનો લાહો માણ્યો સોમવારના દિવસે. કેટલાક લોકો એવું પણ કહે કે આવું કરાતું હશે, ઘણા બધા એવું કહેતા હોય છે, ઘણા મીડિયાવાળા પણ એવું કહે કે એક બાજુ આવું તોફાન થતા હોય, ખેડૂતો દુઃખી હોય તો આવા તાઇફા કરાતા હશે, ઘણા બધા લોકો એવું કહેતા હોય છે. પરંતુ અમે એવું નથી કહેતા. અમે તો તેમની જે કલાપ્રિયતા છે તેને અમે ચોક્કસ બિરદાવીએ છીએ. તમે શું માનો છો આ વિશે તે કોમેન્ટમાં જરૂર જણાવશો. નમસ્કાર. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.